હેલો અને સ્વાગત છે. કરિયરની શરૂઆતમાં જ કામના ઢગલા નીચે દબાયેલું ફીલ થાય છે. આજે આપણે એક એવી સિસ્ટમ વિશે વાત કરવાના છીએ જે ફક્ત બીજી કોઈ ટિપ્સની લિસ્ટ નથી, પણ કામ કરવાની આખી રીતને જ બદલી નાખશે. તો ચાલો આ જબરદસ્ત ABCDE મેથડમાં ડૂબકી મારીએ. ક્યારે એવું ફીલ થયું છે કે આખો દિવસ ભાગદોડ કરી, કેટલાય કામ પતાવ્યા, પણ દિવસના અંતે એવું લાગે કે ખરેખર કંઈ જ અગત્યનું કામ નથી થયું? મોટાભાગના લોકો માટે ટુ ડુ લિસ્ટ તો બસ એક ક્યારે ન પૂરી થનારી ડરાવણી યાદી બની જાય છે. એ ઉત્પાદકતા વધારવાને બદલે ચિંતા વધારવાનું કામ કરે છે. અને હા, આ એકદમ કોમન પ્રોબ્લેમ છે, પણ સારી વાત એ છે કે એનું સોલ્યુશન છે. તો આ બધી ગડબડનું મૂળ ક્યાં છે? ચાલો જરા ઊંડાણમાં જઈએ. જો કોલેજમાં લાઈફ કેટલી સેટ હતી નહીં? સિલેબસ હતો, પરીક્ષાની તારીખો નક્કી હતી અને ગ્રેડ પણ મળતા હતા. બધું એકદમ સ્ટ્રક્ચર્ડ. પણ જેવું પ્રોફેશનલ દુનિયામાં પગ મુકાય, બધું જ અચાનક ધૂંધળું લાગવા માંડે છે. કોઈ ચોખ્ખું નથી કહેતું કે શું સૌથી વધુ જરૂરી છે, અને આ જે બદલાવ છે ને, એ જ બહુ સ્ટ્રેસફુલ બની શકે છે. હવે આ જે વાત છે ને, એ જ કદાચ કરિયરમાં સફળ થવાની ચાવી છે. એ છે માઇન્ડસેટમાં એક બહુ મોટો ફેરફાર. કોલેજમાં આપણે કેટલી મહેનત કરી, કેટલા કલાક વાંચ્યું, એના પર માર્ક્સ મળતા, આપણા પ્રયત્નોને પુરસ્કાર મળતો. પણ પ્રોફેશનલ દુનિયામાં ભાઈ, ફક્ત અને ફક્ત પરિણામ જ ગણાય છે. કેટલા કલાક કામ કર્યું એનાથી કોઈને મતલબ નથી. શું કામ કરીને બતાવ્યું એ જ બધું છે. તો આ ધૂંધળા વાતાવરણ અને ખોટા માઇન્ડસેટની સમસ્યાનો ઉપાય શું? એ જ તો આપણે જાણવા માટે અહીં છીએ. અહીંથી જ આપણે સોલ્યુશન તરફ આગળ વધી રહ્યા છીએ. આ એક એવી મોમેન્ટ છે જે કામ કરવાની આખી રીતને બદલવાની તાકાત ધરાવે છે. આ એક લાઇન છે ને, એને બરાબર મગજમાં ઉતારી લેજો. આ પ્રાયોરિટી સેટિંગનું સૌથી મોટું સત્ય છે. જો સાચે જ ફોકસ કરવું હોય તો શું નથી કરવું એના વિશે કડક નિર્ણયો લેવા જ પડે. એક જ સમયે બધું જ કરી લેવાની કોશિશ કરવી એ તો નિષ્ફળતાની ગેરંટી છે. તો આ પ્રાયોરિટીના વિરોધાભાસનો પ્રેક્ટિકલ અને સિસ્ટમેટિક ઉપાય શું? એ છે આ ABCD મેથડ. આને તમારી કરિયર માટે એક નવી સ્માર્ટ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વિચારો, જે દરેક કામને એની સાચી જગ્યાએ ગોઠવી દેશે. અને આ પદ્ધતિનો જે મુખ્ય સિદ્ધાંત છે ને, એ ખરેખર ક્રાંતિકારી છે. વાત ટાઈમ મેનેજમેન્ટની છે જ નહીં, વાત છે કોન્સિક્વન્સ એટલે કે પરિણામોના મેનેજમેન્ટની. કામને કેટલું અર્જન્ટ છે એના આધારે નહીં, પણ જો એ કામ ન થાય તો એના પરિણામો કેટલા ગંભીર હશે એના આધારે ગોઠવવાનું છે. આ જ સૌથી મોટો ફેરફાર છે. આખી સિસ્ટમ એકદમ સિમ્પલ છે. એ તમારા દરેક કામને આ 5 કેટેગરીમાં વહેંચી દે છે. સમજો કે તમારી ટુ ડુ લિસ્ટ માટે આ એક પાવરફુલ ફિલ્ટર છે. એ સૌથી અગત્યનું, અને એવા કામો છે જે સીધા કચરા પેટીમાં જવા જોઈએ. ચાલો દરેકને જરા વિગતવાર સમજીએ. એ કેટેગરીમાં એવા કામ આવે છે જે કરવા જ પડે એમ છે. એના વગર છૂટકો જ નથી. જો એ ન થાય તો બહુ ગંભીર નકારાત્મક પરિણામો આવી શકે. અથવા જો એ થઈ જાય તો બહુ મોટા પોઝિટિવ પરિણામો મળી શકે. જેમ કે તમારા બોસે આપેલી કોઈ ઇમ્પોર્ટન્ટ ડેડલાઇન અથવા કોઈ ક્લાયન્ટ માટેનો મેઇન પ્રોજેક્ટ. બી કેટેગરીના કામ એવા છે જે કરવા જોઈએ, પણ જો ન થાય તો કંઈ મોટી આફત નથી આવી જવાની. બની શકે કે કોઈ સહકર્મચારી થોડો નારાજ થાય કે કોઈ નાનું મોટું કામ અટકી જાય, પણ એનાથી નોકરી જોખમમાં નથી મુકાતી. દાખલા તરીકે કોઈ બિન તાત્કાલિક ઈમેલનો જવાબ આપવો. સી કેટેગરીના કામ એવા છે જે કરવાથી સારું લાગે, પણ જો ન કરો તો ખરેખર કોઈ ફરક નથી પડતો. જેમ કે કોઈ સાથીદાર સાથે કોફી પીવા જવું કે પછી ઓફિસની કોઈ ઇવેન્ટમાં જોડાવું. આ કામોનું તમારા પરફોર્મન્સ પર કોઈ સીધું પરિણામ નથી હોતું. ડી એટલે ડેલિગેટ કરવો, મતલબ કે કામ બીજાને સોંપી દેવું. અને હા, આ આળસ નથી, આ એકદમ સ્માર્ટ અને સ્ટ્રેટેજિક ચાલ છે. જો કોઈ કામ બીજું કોઈ પણ કરી શકે છે તો એને સોંપી દેવું જોઈએ, જેથી પોતાનો કિંમતી સમય સૌથી મહત્વના એ કામો માટે બચાવી શકાય. અને છેલ્લે મારી ફેવરેટ અને સૌથી સંતોષકારક કેટેગરી, એટલે એલિમિનેટ, મતલબ કે દૂર કરો. એવા કામોને શોધી કાઢો જે ફક્ત આદતથી થઈ રહ્યા છે અને હવે કોઈ વેલ્યુ એડ નથી કરતા. આવા કામોને તમારી લિસ્ટમાંથી દયા વગર હટાવી દો અને પછી જુઓ કે કેટલી બધી એનર્જી અને સમય બચે છે. અને હવે આવે છે આખી સિસ્ટમનો સૌથી અગત્યનો નિયમ. આ ગોલ્ડન રૂલ છે
જ્યાં સુધી એક પણ એ કેટેગરીનું કામ બાકી હોય ત્યાં સુધી ભૂલથી પણ બી કે સી કામને હાથ પણ ન લગાડવો. આ શિસ્ત જ સાચી પ્રોડક્ટિવિટી લાવશે. ચાલો, બહુ થિયરી થઈ ગઈ. હવે આ બધી વાતોને પ્રેક્ટિકલી કઈ રીતે લાગુ કરવી એ જોઈએ. આ માત્ર એક કોન્સેપ્ટ નથી, આ એક પ્રેક્ટિકલ ટૂલ છે. તો ચાલો જોઈએ કે આવતીકાલની ટુ ડુ લિસ્ટ પર આ પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. અહીં એક નાનું ઉદાહરણ છે. ધારો કે ટુ ડુ લિસ્ટમાં રિપોર્ટ તૈયાર કરવો, ઈમેલ ફોલ્ડર્સ ગોઠવવા અને ટીમ મીટિંગનું આયોજન કરવું જેવા કામો છે. હવે ABCD મેથડ લગાવીએ. રિપોર્ટ તૈયાર કરવો એ ટાસ્ક બને છે, કારણ કે એની ડેડલાઇન છે અને એ અગત્યનું છે. જ્યારે ઈમેલ ફોલ્ડર્સ ગોઠવવા એ બની શકે છે, કારણ કે એનાથી કોઈ ખાસ વેલ્યુ નથી મળતી. તરત જ બધી સ્પષ્ટતા આવી ગઈ, ખરું ને? ઓકે, તો આ આખી ચર્ચામાંથી 3 મુખ્ય વાતો ગાંઠ બાંધી લેજો. પહેલું, માઇન્ડસેટને પ્રયત્નો પરથી હટાવીને પરિણામ પર લઈ આવો. બીજું, કામને અર્જન્સીના આધારે નહીં પણ એના પરિણામોના આધારે ગોઠવો. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, હંમેશા યાદ રાખો કે ફક્ત અને ફક્ત એ કામો જ કરિયરમાં વાસ્તવિક પ્રભાવ પાડે છે. અંતમાં બસ એક સવાલ સાથે આ વાત પૂરી કરીશ. જરા વિચારો, જો બધી જ શક્તિ અને સમય ફક્ત એવા કામો પર લગાવવામાં આવે જે ખરેખર મહત્વના છે, તો શું સિદ્ધ કરી શકાય? આ સિસ્ટમ લાગુ કરવાથી કરિયરની ગતિમાં કેટલો મોટો ફેરફાર આવી શકે છે? જવાબ તમારી પાસે જ છે.